મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ આર ન્યુ વ્લોગ. તો ગાઈઝ, છેલ્લા વ્લોગ તમે આઈ થિંક અમારા મેરેજ વાળા જોયા હશે. મેરેજ પછી અમે લોકો સાવ ઇનએક્ટિવ હતા. તો ઇનએક્ટિવ રહેવાના મતલબ 2-3 રીઝન હતા કે ભાઈ અમે લોકોને એક પહેલી વાત તો એક ટાઈમ નહોતો મળતો અને મેરેજનો એક થાક હતો તો થાક ઉતાર્યો. પછી જેવું તરત અમે આમ સ્ટેબલ થવા ગયા, લાઈફમાં મૂવ ઓન થવા ગયા, ગાડી પાટા પર ચડી એવી તરત ઉતરી ગઈ. તો ગાઈઝ એવું છે કે એક અમારી લાઈફમાં જે છે ને એક બહુ મોટો મતલબ મોડ આવી ગયો છે. તો એવું છે કે તમને અત્યારે ખબર જ છે કે અમે લોકો રહીએ છીએ વડોદરામાં. ગુડી અહીંયા જોબ કરે છે એવું તમને ખબર જ હશે. તો અત્યારે એવું છે કે છેલ્લા 2-2.5 વર્ષથી અમે લોકો અહીંયા રહેતા હતા, મોજ કરી, વડોદરાને કેટલું બધું એક્સપ્લોર કર્યું અને ઘણી બધું આપણને આ વડોદરાએ અમને લોકોને શીખવાડ્યું છે, આપ્યું છે, બરોબર. બટ અત્યારે આ બધું બોલ્યું છે એ પરથી તમને થોડોક ખ્યાલ આવી ગયો હશે કે અમે લોકો શું કહેવા માંગીએ છીએ. તો અત્યારે ગાઈઝ એ છે કે અમારા લોકોનું વડોદરામાં રહેવાનું અહીંયા પૂરું થઈ ગયું છે. એટલે કે હા, બરોડા છોડવાનો ટાઈમ આવી ગયો છે. તો છેલ્લા કેટલા મતલબ મહિનાથી રાહ જોતા હતા. મહિનાથી નહીં, હું તો 1 વર્ષથી અમે લોકો તો રાહ જોતા હતા કે ભાઈ ક્યારે ટ્રાન્સફર થાય અમારું. કેમ કે એવું છે ને કે બહુ દૂર પડે છે અને અમે લોકોને મને તો બહુ જ પર્સનલી મજા આવે છે. મને તો પર્સનલી બહુ જ ગમે છે વડોદરા. બટ એવું છે કે ફેમિલી મેટર છે અને છોડવાનું રીઝન એ જ છે કે ડિસ્ટન્સ બહુ થઈ જાય છે. તો ક્યાંય એક દિવસ માટે જવું શક્ય નથી અને મમ્મી પપ્પાને લોકોનું બી આવવાનું પોસિબલ નથી થતું. તો એવું છે કે હવે ફાઇનલી આનું જે ટ્રાન્સફર છે એ તો આવી ગયું છે. અને આપણાને તો ખબર જ છે કે આપણે તો જ્યાં રહીએ ત્યાં તો આપણે આપણા ઘરે જ રહીએ છીએ અને આપણું જે બિઝનેસ જે બી અમે આપણે યુટ્યુબ વગેરે કરીએ છીએ તો અહીંયા બી થાય, ત્યાં બી થાય. તો એવું છે. તો અત્યાર સુધી અમે લોકોએ રાહ એ જ જોતા હતા કે ક્યારે ટ્રાન્સફર આવે. આમ તો ગઈ દિવાળીએ ટ્રાન્સફર આવવાનું હતું, બટ પછી ખબર નહીં, આ તો ગવર્મેન્ટ છે. તો ગાઈઝ ગવર્મેન્ટ છે, આ તો હવે એમની ઉપર જે છે એ ડિપેન્ડ છે. તો એમાં તો આપણે કંઈ કરી ના શકીએ. તો અત્યારે એવું છે કે છેલ્લા ક્યારે ગુડી ઓર્ડર આવ્યો? 3 દિવસ પહેલા ઓર્ડર આવ્યો અને આપણે એના 2 દિવસ પહેલા આપણે થોડુંક એવું હતું કે મારું તબિયત ડાઉન હતી એટલે એ પહેલા વ્લોગ નહોતો કર્યો. અને ધીરે ધીરે હવે એ મોડ ઉપર અમે લોકો આવી ગયા છીએ કે 2 દિવસની અંદર અમે લોકો શિફ્ટ થઈ રહ્યા છીએ ગાંધીનગર. તો ગાંધીનગર અમે લોકોએ ટ્રાન્સફર માંગ્યું હતું. તો ટ્રાન્સફર કદાચ ગાંધીનગર છે એટલે જ થોડીક વાર લાગી હોય, કોને ખબર છે એવી. પણ આ તો અમે એવું અઝ્યુમ કરીએ છીએ. તો ફાઇનલી ગાઈઝ અમે લોકો બરોડા છોડીને જઈ રહ્યા છીએ ગાંધીનગર. તો ગાંધીનગર અમે 2-2.5 વર્ષ પહેલા અમે લોકો રહેતા, 8 મહિના અમે લોકો રહેલા છીએ. બટ એટલો બધો એક્સપિરિયન્સ નથી અમે લોકોને. મને તો છે કેમ કે મારું સ્કૂલિંગ રહેલી છે, હું તો નથી રહેલો. હું અમદાવાદ વધારે રહેલો છું. તો એવું છે કે હવે બરોડા છોડીને અમે લોકોને જવાનું છે ગાંધીનગર. તો તમને એવું લાગતું હશે કે આ લોકો કેમ વ્લોગ નથી બનાવતા, શું કરે છે. તો ગાઈઝ પહેલાં એવું થયું કે જેવું આનું ટ્રાન્સફર આવ્યું ને એવું તરત જ મારા ઉપર જે થોડું ઘણું જે જવાબદારી છે, બર્ડન છે, વધી ગયું. કેમ કે અમે લોકો હવે ગાંધીનગર જવાનું છે. તો ગાંધીનગર બી રેન્ટ ઉપર જ રહેવાનું છે. તો ઘણા બધા લોકોને અમે લોકોએ કોલ કર્યા, ઘણો પછી ઇન્ક્વાયરી માટે કે ભાઈ ક્યાં રહેવું, કઈ જગ્યા સારી છે, કયો એરિયા આની ઓફિસથી નજીક થશે, એ બધું એક્સપ્લોર કરવામાં 1-2 વખત મારે ગાંધીનગર જવું પડ્યું. ઘણાને ફોન કરવો પડ્યા અને તો ભગીરથને એકલાને જ બધું મેનેજ, તો એ બધું મેનેજ કર્યું. તો પપ્પા લોકોને અહીંયા બોલાવી લીધા છે. હા, અને ગાઈઝ મમ્મી પપ્પા લોકો બી અહીંયા જ છે. તો એ તમને હું પાછળ ક્લિપમાં બતાવીશ કે ભાઈ અમે લોકો છેલ્લા 2-3 દિવસનું મેં શૂટ કર્યું છે. બટ એડિટ કરવાનો બી મેળ નથી આવ્યો કે ભાઈ હજુ કઈ સૂઝતું જ નથી એવી. હા, એવી બધું અહીંયાથી વાઇન્ડ અપ કરવાનું છે એટલે. અને ઘર તો જે અત્યારે ભર્યું છે ને આપણે એવું થાય દેખાડવા લાયક નથી. તો એવું છે. તો એટલા માટે અમે લોકો છેલ્લા 5-1 દિવસથી અમે લોકો ઇનએક્ટિવ હતા. તો અમારા માટે આમ ખુશીના સમાચાર બી હતા અને મારા માટે થોડાક દુઃખના સમાચાર બી હતા કે ભાઈ મને એક જ માટે મને તો કઈ ફરક જ નથી પડતો. મને તો અહીંયા બહુ જ ગમતું હતું. તો મને તો અહીંયા બહુ ગમતું હતું. તો થોડુંક એ બી રહ્યું કે ચલો હવે આ છોડીને જવાનું છે. અને મને પર્સનલી બરોડાએ બહુ બધું શીખવાડ્યું છે, બહુ બધું આપ્યું છે. હું જે આ બોલતો થયો છું, મારામાં જે આ સ્પીકિંગની જે સ્કિલ આવી છે એ બરોડાએ જ મને શીખવાડી છે. મને તો બહુ જ યાદ આવવાનું છે. બટ એ તો એના ઉપર આપણે મસ્ત એક વિડીયો બનાવશું. બટ અમારો આજ જે બનાવવાનો પર્પસ એ છે કે 5 દિવસથી અમે લોકો ઇનએક્ટિવ હતા. તો તમને એ જ કહેવા માગતા હતા કે ભાઈ અમે લોકો કેમ ઇનએક્ટિવ હતા અને અત્યારે અમે લોકો કઈ મતલબ સિચ્યુએશનમાં છીએ. તો અત્યારે
કેવું છે કે બધાને ખુશ ખબર જે અમારા રિલેટિવ છે એમને તો ખુશ ખબર આપી દીધી છે, બટ ઘણા લોકો કોમેન્ટ કરતા હતા કે ભાઈ તમારો વ્લોગ કેમ નથી આવતો, વ્લોગ કેમ નથી આવતો. તો એક રીઝન એ જ છે એટલે હવે થોડા દિવસમાં એ રેગ્યુલર થઈ જશે. અમે બી કેટલા બધા કામમાંથી અત્યારે ટાઈમ નીકાળીને અમારે સવારે 8 વાગે શૂટ કરવું હતું તો 11 વાગે ફ્રી થયા અમે શૂટ કરવા માટે. તો બધા કામમાંથી ટાઈમ નીકાળી અને થયું કે ચલો એક પ્રોપર વિડિયો બનાવી દઈએ કે જેનાથી આપી દઈએ જે બધાને ખ્યાલ આવી જાય. તો એવું કે કોઈને એવું ના થાય કે કેમ વ્લોગ્સ નથી આવતા અને શું છે અને તો છેલ્લા 5 દિવસથી અમારે જે ના આવવાનું કારણ જ આ છે, ઇનએક્ટિવ રહેવાનું કારણ જ આ છે. ફાઇનલી અમે બંને બહુ ખુશ છીએ અને બરોડાથી જવાનું છે ને અહીંયા 2.5 વર્ષ અમે લોકો અહીંયા રહ્યા. તો બટ ઓબ્વિયસ છે કે એવું તો થશે જ કે ચલો આ બી કંઈક એવું તો હતું જ કે જે યાદ આવે અહીંયાની કોઈ પ્લેસ હશે કે અમે જ્યાં રહેતા હતા એ જગ્યા છે. અમે શનિ રવિ આવ્યો નથી તો ક્યાંક ફરવા ઉપડી ગયા નથી, ઘણું બધું યાદ આવે છે. નજીકની કોઈ જગ્યા હોય એ બધું મિસ કરીશું બટ ઓબ્વિયસ. બટ કેવું કે ઘરથી બહુ દૂર થઈ જતું હતું ને એટલે અમારો એક એ જ પર્પઝ હતો કે ઘરથી થોડા નજીક હોય તો મમ્મી પપ્પા અમારી જોડે જલ્દી આવી શકે અને અમે લોકો જોડે જલ્દી એ બી એવું વિચારતા હતા કે તમે 2 જણા આખો દિવસ શું અમને લોકોને કન્ટેન્ટ આપો, શું કરો તમે, શું કરો. બટ ગાઈઝ અમારી મજબૂરી એ હતી કે અમે લોકો ઘરથી ઘણા બધા દૂર હતા, 210 આઈ થિંક કિલોમીટર થાય છે. તો એ બી નતા આવી શકતા અને અમે બી જઈ નતા શકતા, બરોબર. તો કમસે કમ 3 દિવસ તો જોઈએ જ, કેમ કે એક દિવસ અમે જઈએ પછી તે દિવસ તો આખો બગડ્યા જેવો જોઈએ જે દિવસે ગયા હોય, પછી એક દિવસ ત્યાં રહીએ અને બીજા દિવસે અહીં આવીએ એટલે તે દિવસે બગડ્યા. એટલે 3 દિવસ રજા હોય ને તો જ ઘરે જેવું પોસિબલ બનતું હતું. મમ્મી પપ્પાને એ લોકોને 4-5 દિવસ માટે જ અહીંયા આવી શકાતું હતું, બાકી 1-2 દિવસ માટે ફ્રી હોય તો અહીંયા ના આવી શકે કેમ કે આવવા જવામાં જ એટલો ટાઈમ જતો રહે. ઓકે, તો ગાઈઝ અત્યાર સુધીની અમારી આ કહાની હતી. તો 2-3 દિવસમાં અમે લોકો શું કર્યું ને એ હું તમને કહી દઉં. સો ગાઈઝ આ વિડીયો તમે જોઈ લેશો ને એના પછીનો નેક્સ્ટ વિડીયો અમારો એક BTS તમને જોવા મળશે કે જે અમે 2-3 દિવસમાં પ્રોપર વ્લોગિંગ નથી કર્યું બટ જે પણ અમે કર્યું છે ને એનું BTS કાઇન્ડ ઓફ છે. તો તમને BTS વાળો વિડીયો જોવા મળશે કે અમે 2-3 દિવસ મતલબ ટ્રાન્સફર ઓર્ડર આયા પછી જે 2-3 દિવસ અમે વ્લોગિંગ ના કરી શક્યા અને એના પાછળનું કારણ શું હતું, ભગીરથે શું કર્યું. હું તો મોસ્ટલી ઓફિસ જ હતી એટલે હું આઈ થિંક એટલી બધી નહીં હોઉં. એકાદ દિવસ રજા હતી તો એકાદ દિવસના વ્લોગમાં હશું કેમ કે કાલ અમારા લોકોને છુટ્ટી હતી. પહેલા દિવસ હું અહીંયાથી બાઇક લઈને ગયેલો ગાંધીનગર પછી પ્લેટિના લઈને ગયેલો. હા, પ્લેટિના લઈને ગયેલો. તો આપણે તો ટ્રાવેલર છીએ એટલે મને તો બહુ આ બધું ટ્રાવેલ કરવું ગમે છે. પ્લેટિના લઈને જવું એ બહુ સારી વાત કહેવાય. તો એ છે પછી 8:30 બધા ટ્રાવેલ કરે. હા, તો બસ ગુડી બસ. તો ગાઈસ તમે વિચાર કરો કે એટલા બધા ફ્લેટ જોયા, એટલી બધી જગ્યાએ અમે લોકો ફર્યા ને, તો સવારે 9 વાગે સ્ટાર્ટ કર્યું હતું ને તો છેક સાંજે 4:30-5 વાગે અમને લોકોને જે ઢંગનું જે ફ્લેટ છે એ અમને લોકોને મળ્યો. ઘણું બધું ટ્રાય કર્યું તો અમને જે ઈચ્છતા હતા એ ફ્લેટ મળ્યો. તો અમે લોકોને મસ્ત અત્યારે એક ફ્લેટ લઈ લીધો છે, મતલબ અત્યારે તો રેન્ટ ઉપર જ લીધો છે. મેં નથી જોયો, હજુ આને બી નથી જોયો અને મારે બી હજુ થોડુંક પેલું છે. તો એવું છે એ તો બધું પછી કહીશું. તો ઘણું બધું હતું. તમને BTS માં જોવા મળશે જ બધું જો ના એ તો થોડું ઘણું લીધું છે, નહીં લીધું ને એવું બધું છે. પછી કાલે સવારમાં અમે લોકોએ મમ્મી પપ્પાની બધા આવ્યા પછી ડિસાઈડ કર્યું કે ભાઈ શું કરવું શું ના કરવું. 2-3 ઘર ડિસાઈડ કરેલા હતા કે એમાંથી કયું લેવું કયા ના લેવું. મમ્મી પપ્પાએ જેના પર ઓકે કર્યું એ અમે લીધું. તો પછી બપોર પછી અમે લોકો ફર્નિચર જોવા ગયા, એ બી તમને કદાચ BTS માં જોવા મળી જશે. તો એવું છે. આ તો ખાલી અમે તમને રેન્ડમ વિડીયો બનાવીએ છીએ કે ભાઈ શું અમારે પ્રોબ્લેમ થયો છે. હા, અને હવે નેક્સ્ટ જે વિડીયોઝ તમે જોવાના છે ને તો એના પર તમે મૂવ ઓન કરી શકો, વિચારી શકો કે ભાઈ આ સ્ટેજ ઉપર છે આરે. તો એવું છે. પછી બીજા દિવસે સવારે એટલે કે આજ સવારે મોર્સ એન્ડ પેકર્સ વાળાને બોલાયા. પછી એમને એમનું બજેટ પાસ કર્યું કે ભાઈ આટલા થશે. પછી એમનું કોટેશન આપ્યું. પછી એવું લાગ્યું કે ભાઈ ના થોડુંક વધારે પડશે તો બીજાને કર્યું. અને પછી અત્યારે ફ્રી પડ્યા અને અત્યારે મેન ગુડીએ વિચાર્યું કે ચલો એક વિડીયો બનાવી આપીએ. એવું થયું કે તમને એક પ્રોપર વિડીયો બનાવી દઈએ અને તમને લોકોને અમે લોકો એવું કહીએ કે ભાઈ આ સ્ટેજે અમે લોકો છીએ અને થોડેક આ સિચ્યુએશનમાં અત્યારે છીએ એટલે અમે છેલ્લા 5-1 દિવસથી ઇનએક્ટિવ છીએ. આપણે ઓછામાં ઓછી એક નાનો વિડીયો બી નથી મૂકી શકતા. કાલ રાત્રે મારું મગજમાં થોડુંક આવ્યું ને તો ચલો મેં તો મૂકી દેવા દે. મેરેજ પછી અમે લોકો અહીંયા આવ્યા ને 3 દિવસ 4 દિવસ તો ભગીરથની તબિયત એટલી ડાઉન હતી ને કે એવી કોઈ સિચ્યુએશનમાં નતા કે વ્લોગ બનાવી શકું કે વિચારી શકું એક્સ્ટ્રા કન્ટેન્ટ આપી શકું. પછી બસ જસ્ટ રિકવર થઈ અને હવે એવું થયું જ કે ચલો હા, તો એ દિવસે સાંજે આનો ઓર્ડર આવ્યો. તો પછી તો કેવું મગજ જ બ્લેન્ક હતું. હું ઓફિસ જાઉં, ઓફિસમાં બી થોડું કામ હતું તો
કામ પતાવું અને પછી ઘરે આવીને બસ આમ લિટરલી અમે બંને આમ બેઠા હોઈએ કે ભાઈ શું કરશું આગળ, હવે શું કરશું. એવું છે. તો પછી ભગીરથ કહે ચલો હવે આ બધું જવા દો, કઈ અમે સૂઝતું નથી, તો એક દિવસ ગાંધીનગર જઈ આવું. અને મમ્મી ને લોકો બી આવવાના હતા ત્યારે અહીંયા, તો એ બી ગાંધીનગર મળ્યા અને બધું મકાનનું ને બધું વાઇન્ડ અપ કર્યું. પછી એ લોકો અહીં આવી ગયા અને મમ્મી ને અહીંયા આવ્યા ને ત્યાં તો થોડું આમ ક્લિયર થયું મગજમાં. બાકી તો બંનેના મગજ ચાલવાનું જ બંધ થઈ ગયું હતું. 2 થી 2.5 વર્ષ અમે લોકો અહીંયા રહ્યા. તો હવે એ છોડવાની જે સિચ્યુએશન આવી છે ને, જે એ પળ આવી છે ને, એ પળ અમે જ લોકો ફીલ કરી શકીએ છીએ કે અચાનક જ થયું બધું. એવું નહીં કે અમને ખ્યાલ હતો કે હવે ટ્રાન્સફર ઓર્ડર થવાના જ છે ને ચલો હવે પહેલેથી કરીએ. આ તો અચાનક થયું ને એટલે અમારા મગજમાં ઘણા બધા એવા પ્રશ્નો પેલા થયા કે ભાઈ યાર શું કરશું હવે, યાર આને તો આપણે યાર કેટલું બધું યાદ કરશું, આપણે અહીંયા ફરતા હતા ને અહીંયા આ કર્યું. તો એવું છે કે ગાઈસ કે અત્યારે અમને બધું યાદ બહુ આવે છે. અમે લોકો બહુ વિચાર્યું કે ભાઈ હવે આ છોડી તો રહ્યા છીએ, બટ કઈ રીતના છોડશું આપણે, મતલબ છેલ્લા દિવસે એવું ના થાય એટલા ઇમોશનલ થઈ જાય. કેમ કે હું તો મારે પર્સનલી અટેચ તો બહુ જ છું વડોદરાથી. કેમ કે ગુડીને તો ચલો એની ઓફિસમાં જવાનું થયું છે, બટ મારા લાઈફમાં જે ચેન્જીસ આવ્યા છે ને એ અહીંયા આવ્યા ને પછી આવ્યા છે. ઘણું બધું હું અહીંયાથી શીખ્યો છું. તો ગાઈસ ફાઇનલી અમે લોકો બરોડા છોડી રહ્યા છીએ અને બરોડાથી શિફ્ટ થઈ રહ્યા છીએ ગાંધીનગર. તો ગાંધીનગરના બી બ્લોગ તમને બહુ બહુ મસ્ત જોવા મળશે અને બધું ઘણું બધું છે કે જે અમે લોકોએ વિચારી રાખ્યું છે. મતલબ થોડા ટાઈમ અમે નોર્મલ બેક ટુ નોર્મલ આવી જઈએ અને ફટફટ એ બધું સેટ કરી દઈએ ત્યાં જઈને. હવે તમને બહુ મસ્ત એક્સ્ટ્રા કન્ટેન્ટ મળવાનું છે, તમને બહુ મજા આવવાની છે. કેમ કે પહેલા તો અમે બંને જ હતા. સી આર ટી-શર્ટ્સ. હા, આ બી તમે જોઈ શકો છો. તો કઈક છે ને ઓકે ઇટ્સ માય ટર્ન. ચૂપ રહો 2 મિનિટ, ચૂપ રહો. બહુ બધું બોલી લીધું છે, અમે ચૂપ રહો. આ ટી શર્ટ છે ને એ મેં ભગીરથને ગિફ્ટ કરી છે, મતલબ મેં અમને બંનેને જ ગિફ્ટ કરી છે. કેમ કે યુ નો કે ભગીરથ મને કશું જ વસ્તુ ગિફ્ટ નથી કરતા અને આ 30 તારીખે અમારી એનિવર્સરી છે. તો હવે તો કેવું થયું છે કે આ ઓર્ડર આવ્યા છે ને તો એનિવર્સરી તો ક્યાંક જતી જ રહી છે, એ તો કઈ વિચાર જ નથી. તો મેં બહુ બધું વિચાર્યું હતું એનિવર્સરી માટે. આને તો 4-5 દિવસની રજા પડતી હતી, તો મને એવું લાગ્યું વિચાર્યું હતું સેટરડે સન્ડે એન્ડ એના પછી એક રજા આવતી હતી ને વચ્ચે 1-2 દિવસ ચાલુ ને એવું બધું હતું. તો મેં 3-4 દિવસની રજા મૂકીને મારો બહુ મસ્ત પ્લાન હતો અને ત્યારે મેં મારા ને ભગીરથ માટે આ ટી શર્ટ બનાવ્યા હતા. જો મિસ્ટર પાવરા એન્ડ મિસિસ પાવરા. બટ અત્યારે એનિવર્સરી ક્યાં છે કે ભાઈ શું તમારું થિંકિંગ જ સાવ અલગ થઈ ગયું. હા, પછી આ ઓર્ડર આવી ગયા ને તો એવું થયું કે ચલો હવે એનિવર્સરી તો નહીં, અત્યારે જ આવી સારો ખુશીનો દિવસ છે તો અત્યારે જ આપણે એને પહેરી લઈએ. અને બાદ ભગીરથને પછી બતાવી દીધું. અમે કીધું જવા દે એમના જેવો કોણ થાય. તો તમને ટી શર્ટ્સ કેવા લાગ્યા એ બી તમે કમેન્ટમાં લખજો. ઓકે ગાઈસ, 4-5 દિવસનો જે ગેપ પડ્યો ને આમાં પડ્યો કે ભાઈ થિંકિંગ અમે અમારી એનિવર્સરીનું કરી રાખેલું હતું અને અમે જેવું એક્ઝિક્યુટ કરવા ગયા થિંકિંગ, મતલબ આ ટાઈપનું બધું બ્લોગિંગ કરવા ગયા અને એ જ દિવસે સાંજે આનો ટ્રાન્સફર ઓર્ડર આવ્યો. એટલે એટલું બધું મિક્સઅપ થઈ ગયું ને એટલા બધા માઇન્ડથી અમે ડિસ્ટર્બ થઈ ગયા ને તે કંઈ જ ના કરી શક્યા. એટલે 2-3 દિવસ આવું જ બધું હતું. હા, ખુશ બહુ થયા. બટ કેવું કે આખું જે ટ્રેક પર જતા હતા ને એ તો બધું નીકળી ગયું ને એ તો પછી એને વાઇન્ડ અપ કર્યું ને પછી આમાં થોડું ડિસ્ટર્બ થઈ ગયું, સાવ ડિસ્ટર્બ થઈ ગયું. એટલે આવું હતું. તો ગાઈઝ આજ માટે બસ આટલું જ હતું. તો આઈ હોપ કે તમને આ અમારી જે ઇન્ફોર્મેશન છે એ તમને ગમી હશે અને લોકો ખુશ બી થયા હશે. હા, કે અમે લોકો ટ્રાન્સફર થઈને અમે આવી રહ્યા છીએ ગાંધીનગરમાં. કેટલા દિવસથી વેઇટ કરતા હતા અને બધા બહુ પૂછતા હતા કે ક્યારે થશે બટ વી ડોન્ટ નો અબાઉટ ધેટ. બટ ફાઇનલી અત્યારે થઈ ગયું છે. તો આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે અને તમે ખુશ બી થયા છો. તો ગાઈઝ બસ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલ પર ના હોય ચેનલને પર સબસ્ક્રાઇબ કરી દેજો. બસ આજ માટે આટલું જ હતું. તો ચલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.